ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે હવાઈ ચોકમાં આવેલ ભગતસિંહના સ્ટેચ્યુને ભારતીય જનતા પાર્ટી દ્વારા અને તેમજ હવાઈ ચોક મિત્ર મંડળ તેમજ શીખ સમાજના ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી આજ કરવામાં આવી છે। ભગતસિંહના સ્ટેચ્યુને દૂધથી સ્નાન કરાવી, પાણીથી સ્નાન કરાવી, હારતોરા કરવામાં આવ્યા છે અને ભગતસિંહ અમારા આદર્શ છે, ભગતસિંહ અમારા રોલ મોડલ છે, ભગતસિંહ અમારી વિચારધારા છે। આ રોલ મોડલને સમગ્ર હિન્દુસ્તાન જ્યારે ચાહતું હોય ત્યારે આવા અમારા લીડરને આજે ભવ્ય જન્મદિવસની ઉજવણી કરી છે। આ જન્મદિવસની ઉજવણીમાં જામનગર શહેરના ધારાસભ્ય દિનેશભાઈ અકબરી, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિત બધા ઉપસ્થિત થયા હતા અને ઉત્સાહ આનંદ ભર્યો આજે ઉજવણી કરવામાં આવી। આજે અમર શહીદ સરદાર ભગતસિંહજીની જન્મજયંતિની ઉજવણી કરતા અમે બહુ જ હર્ષ અનુભવી રહ્યા છીએ અને આ જન્મજયંતિ ઉજવતા પહેલે એમને દૂધ દ્વારા સ્નાન કરવામાં આવ્યું, પછી પાણી દ્વારા સ્નાન કરવામાં આવ્યું, હાર તોરા કરીને મીઠાઈ વહેંચી અને ભગતસિંહની આ જન્મદિવસ સમગ્ર જામનગરની જનતા ઉજવણી કરી છે। ત્યારે આપણે બહુ જ ગર્વ અને લેવા માટે ગર્વ લઈએ છીએ। ભગતસિંહ જેને કે હીરો ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સનું બિરુદ મળ્યું છે, એ આજ આપણા જે આદર્શ છે, આજ આ નવા ભારતના નિર્માતામાં એમને જ્યારે આઝાદી દેવડાવી તો એમનો બહુ મોટો હાથ હતો। આજે એમની જન્મજયંતિએ એમને બે લાઈન અર્પણ કરવાનું કે वो अड़ा रहा उसने सपने इनकलाब के देखे थे, वो अड़ा रहा उसने सपने इनकलाब के देखे थे, अंग्रेजों ने जिसके सामने अंग्रेजों ने अपने घुटने टेके थे, जिसने हमने अंग्रेजों ने अपने घुटने टेके थे। એવા આપણા શહીદ ભગતસિંહને આજે અમે યાદ કરીને બહુ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ। સમગ્ર જામનગરની જનતાને પણ હું આના ઉપર બહુ અભિનંદન આપું છું। મનીષભાઈ કનખરા જેમ ત્યાં બધું આયોજન કરવા હતા, આપણા શહેરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેરના ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીજી બધા હાજર રહ્યા હતા। જેટલા આવેલ છે હું બધાનો બહુ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।